મિત્રો હું હાજર છું। આપણામાં કહેવત છે, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા। સૂર્યકાંતાબાએ એ જ કર્યું। હૈયાને ટાઢક આપવા બાએ હાથ બાળ્યો। તમને કહેતા ભૂલી ગયો, જન્મદિવસ માત્ર દ્વારકામાં જ ક્યાં ઉજવાતો હતો? અમેરિકામાં જન્મદિવસના સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ થઈ અને એમાં યમુના બેહોશ થઈ ગઈ। અત્યારે મને તાલાવેલી એ જાણવાની છે કે ફેમિલી ફોટામાં યમુનાને જોઈને બાએ હથેળીને દીવડી શું કામ બનાવી? છાયાને શેનો સનેપા છે કે મોઢું વાંકું રાખીને ફર્યા કરે છે? બા અને ગુરુ વચ્ચે 36 નો આંકડો કોના પાપે છે? રોહિણી અને કેતકીને બાના પહેલા ખોળાના થઈને શું કામ રહેવું છે? બાપા રે બાપા, કેટલા પ્રશ્નો છે અને પણ પાછા કેટલા અઘરા। ચાલો, આટલું અઘરું તો એક્ઝામમાં નહીં પૂછતા હોય, નહીં? તો ચાલો જવાબ જાણવા માટે આગળ જોઈએ। પૂજાના દીવા પૂજાની થાળીમાં સારા લાગે। આપણી હથેળી પર નહીં, પોતાની જાતને સળગાવીને ક્યારે કોઈ દિવસ કોઈના ઘરમાં અજવાળું થયું છે? શું થઈ ગયું આજે તને? હા, શું થયું? એવું તો શું થયું કે તું બીજાને સજા આપવાને બદલે પોતાની જાતને પીડા આપી રહી છે? ગુનેગાર પારકા હોય તો એને હું સજા આપી શકું મીરા, પણ જેમણે હૈયે આગ ચાપી હોય એ પોતાના જ હોય તો પોતાની જાતને જ પીડા આપી રહી। સૂર્યા, જય દ્વારકાધીશ માસી। જીવતો રે બેટા, શું થયું? આજે બાનો જન્મદિવસ છે અને જૂના ઘાને તાજા ન કરો તો વધારે છે। બેસો ને માસી। માસી, સારું થયું તમે આવી ગયા। જય દ્વારકાધીશ માસી। જય દ્વારકાધીશ માસી। કાનુડો તારી બધી મહત્વાકાંક્ષાઓ પૂરી કરે। શું થયું આજે? શું બન્યું અહીંયા? તલવારનો ઘા થાય ને માણસની બેફાડ થાય। જે સંબંધ હંમેશ માટે તૂટી ગયો છે એને ફોટામાં જોડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। આજને દિવસે કોણે કર્યું? આજને દિવસે કોણે કર્યું? કોણે?
ડોક્ટર, મામાને શું થયું? કઈ નહીં, મમ્મીની ઉંમર થઈ ગઈ છે, આ સાઈન છે. ડોક્ટર પ્લીઝ, મજાક નહીં. ડોક્ટર, મમ્મા અનકોન્શિયસ થઈ ગઈ હતી. આવું ફર્સ્ટ ટાઈમ થયું. સાચું બોલો. હી ઇઝ ટોટલી નોર્મલ. લાસ્ટ ટાઈમ આપણે બધા ટેસ્ટ કરાવ્યા હતા ને, નથિંગ સિરિયસ. Then what could be the reason? Sanskruti, tell Uncle Sedna. Ane serious shu kam hoye. Mummy's totally fine. એ બરાબર છે, ટેન્શન નહીં લે. જોર્જ, તમે આવો. Stay here with your mother, okay? અરે શું? હવે કેવું ફીલ થાય છે? એબ્સોલ્યુટલી ફાઇન. શું મને કાંઈ નથી થયું? અરે તું કેમ આમ રડે છે? તને આમ જોઈને બહુ સ્કેરી હતું મમ્મા. મમ્મા, નો, what are you doing? મમ્મા, રિલેક્સ. અરે યુ રિલેક્સ. મને કાંઈ નથી થયું. એ શું આમ રડે છે? તમારી કેટલી હિંમતવાળી ડોટર છે. તને ખબર છે, હજી તારે કેટલું બધું કરવાનું છે, કેટલું બધું ફરવાનું છે. રડવાનું થોડી હોય. મમ્મા, જો તું આમ બેડ પર આવી જવાની હોય તો આમ નોટ ગોઈંગ ટુ ગો એનીવેર. કે ફરીથી આવું કંઈ બોલવાનું પણ નહીં અને વિચારવાનું પણ નહીં. બોલીશ. તને ખબર છે એક ડોટર માટે મમ્મા કેટલી ઇમ્પોર્ટન્ટ હોય? ખબર છે એક ડોટર માટે મમ્મા કેટલી ઇમ્પોર્ટન્ટ હોય. ફેમિલી ડોક્ટર પણ છું અને તારો મિત્ર પણ, એટલે જ કહું છું, હિંમત રાખજો. I can see day by day Yamunini weakness increase thati jaya che. Experts observation ni ene zarur che. Sanskruti ni vat karvi parshe. I have to tell Sanskruti that her mother is suffering George, be strong. Okay, Dr. Patel. I'll be strong for them. Take care. અરે આ શું છે? આ મમ્માનું પ્રોટેક્શન છે. હેપી બર્થડે તું મને આપ્યું છે, આ વખતે હું તને આપું છું. મમ્મા, this is for your long healthy life. My good luck is yours. અચ્છા, અને તને લાગે છે કે તને આપવાને બદલે તારું ગુડ લક હું લઈ લઈશ એમ? Of course. અચ્છા મામા, નો બગબગ. જમવાનું શું બનાવું? હું બનાવી દઉં. પછી દવા પણ લેવાની છે ને? અરે હા, ડિનરથી યાદ આવ્યું, હું તૈયારી કરું છું. નો 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 મમ્મા પ્લીઝ, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન પહેલા બેડ પરથી ઊભા નથી થવાનું. હાથે બળેલું તો કાલે મટી જશે ઇન્દિરા, પણ હૈયે જે ઝાડ લાગી છે
એને ક્યારેય શાતા નહીં મળે. સૂર્યા, નામ સૂર્યા હોય એટલે હંમેશા ધગધગતા રહેવું જરૂરી છે. અને આમ પણ આવા તીખા બોલ તારે મોઢે મને સાંભળવા નથી ગમતા. શું થઈ ગયું છે તને? કેવી મીઠી હતી. યાદ છે આપણે જ્યારે નિશાળમાં આંબલી ને કાતરા ને બધું ખાતા ત્યારે તો કેટલી મીઠી. અને યાદ છે ને મારી બા હંમેશા તને દેખાડીને મને વળતીને મને કહેતી કે આ સૂર્યા જેવી મીઠી બન એ તો તારી સાથે ઘર કોણ માનશે. અને મને હંમેશા કહેતા કે જોજે ને સૂર્યા છે ને ચોક્કસ કોઈ મોટા ઘરની વહુ બનશે. યાદ છે, મને બરાબર યાદ છે. ઘર ના નાનું હોય ના મોટું હોય, કા આપણું હોય કા પારકું હોય, જે ઘરમાં છે એ પણ પોતાના છે અને જે ઘર છોડીને ચાલ્યા ગયા છે એ પણ પોતાના જ છે. સૂર્યા, જે ચાલ્યા ગયા એ આશીર્વાદ લઈને ગયા હોત તો એમને માફ કરી દે. પણ જેમણે પોતાના ઘરે દીવો કરવા મારું ઘર સળગાવ્યું એનું નામ પણ નહીં સાંભળું આ ઘરમાં. પછી ભલે ને મારી સખી દીકરી કેમ ના હોય, એ આગમાં એમની ચિંતા પડી છે એ કેવું લાય. સૂર્યા, માં જ્યારે દીકરીના કાન વિંધાવે છે ને ત્યારે એને ખબર હોય છે કે એની દીકરી દેવની વિધેલ પણ છે તો પારકી થાપણ જ. દીકરી જો પોતાની મરજીથી ઘર સંસાર વસાવે તો એને આપણે સ્વીકારવું પડે. માથા પર હાથ મૂક્યા વગર જેને મોઢેથી માત્ર ને માત્ર આશીર્વાદ નીકળે એ માં હોય. તું યમુનાની માં છે. માં છું એટલે જ માફ નથી કરી શકતી એને. મારું જ લોહી મારી સામે કઈ રીતે પડી શકે, અને એ પણ એક પરદેશી માટે. સૂર્યા, ઇન્દિરા, તું મારા ઘરમાં મીઠાઈ લીધા વિના આવીશ તો ચાલશે, પણ મારી દીકરીનું ઉપરાણું લઈને ક્યારેય ના આવતી આ ઘરમાં. નિશાળમાં આપણે એકબીજાના ડબ્બામાંથી કાતરા આંબલી ખાતા એ તને યાદ છે? તો તને એ પણ યાદ હશે કે આ સૂર્યા પોતાના ઘર પરિવારની આમાન્ય માટે માથું ઉતારી આપશે, ઝુકાવશે નહીં. ભાઈલું, આ ફોટો તે બનાવ્યો જ નથી તો ગભરાય છે શું કામ? ભલે મેં નથી બનાવ્યો, પણ ઓર્ડર આપવા માટે તો હું જ ગયો હતો ને. અને હું જ હોશિયાર થયો હતો કે બા અમે તમારા માટે ગિફ્ટ લાવ્યા છીએ. મારું તો આવી બનશે તે જોયું નહીં? બા કેટલા ગુસ્સામાં હતા. હા તો બાને જઈને સાચું કહી દે છે કે આ ફોટો તે તૈયાર નથી કરાયો. અરે આર યુ ગોન મેડ ઓર વોટ? હું તો 2-3 દિવસ સુધી બાની સામે પણ નથી જવાનો. અરે બા તને નહીં લડે ભાઈલું. હવે બા ફરી વળ્યા તો, અને બાને તો એવું જ લાગશે ને કે હરકત મારી છે. મને તો ખબર પણ નથી કે ફોટામાં કોણ કોણ છે. પણ આવો ફોટો બનાવ્યો કોણે? આ ફ્રેન્ચાઇઝી એટલે શું? અરે મમ્મી, આ મોટી મોટી કંપનીઓ કેવી એક જ નામે હજારો દુકાન ચલાવતી હોય છે, બસ એ રીતે જ આપણે પણ આપણા દ્વારકા ફરસાણ ભંડારના નામે બીજાને દુકાન ચલાવવાની પરવાનગી આપવાની. એમાં આપણો શું ફાયદો? અરે અડધા રૂપિયા, લાખોનો મામલો છે મમ્મી. ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં, તોય મારા ગલ્લામાં બાય લાખોનો મામલો મમ્મી. મેં તને ફરસાણની દુકાનના ગલ્લા પર બેસવા માટે જણ્યો છે શું? અરે બુદ્ધિના બળદ, આવી ફાયદાની વાત તારે બાને પહેલા નહીં મને આવીને પહેલા કરવી જોતી હતી. આમ પણ ફાયદાની વાતમાં એને કદી કોઈ દિવસ ગળે ઉતર્યું છે કઈ? તો એક અક્કરનીના નસીબ કે મારા ભાઈ જોડે
એને ઘર માંડ્યું અને આટલા મોટા મહેલની મહારાણી બની ગઈ. ઓહો મમ્મી, અત્યારે આ નાની વાત કર ને. એક તો લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અને જેના માથાનો ચાંદલો ભૂસાઈ ગયો હોય ને એના માથે લક્ષ્મી શું કરવા ચાંદલો કરવા આવે? સાંભળ, હા, આ ફ્રેન્ચાઇઝી માટે આની મંજૂરી લેવી જરૂરી છે. હા, કારણ કે બિઝનેસ તો બાના નામે છે ને, એટલે બાની મંજૂરી અને સહી બંનેની જરૂર પડશે. મંજૂરી તો નહીં જ મળે, પણ હા, જો સહીથી કામ ચાલતું હોય તો સહી હું કરી લઈશ. એ શું વાત કરે છે તું? અબ તું બાના નામે ખોટી સહી કરીશ? મારામાં અડધું લોહી તો મારા વેદ્યાપતિનું જ છે ને, એટલે વારે વારે ગભરાય છે. આને બરબાદ કરવા માટે હું કંઈ પણ કરવા તૈયાર. મમ્મા, મમ્મા શું થયું? મમ્મા સિટ. બેસ મમ્મા. What happened? Do you want something? કઈ જોઈએ છે? તું છે ને આટલું બધું ટેન્શન નહીં લે અને ખોટે ખોટું મને ટેન્શન નહીં કરાવ. શું? હું ટેન્શન કરાવું છું? અરે થોડા ચક્કર આવી ગયા હતા, એમાં આટલું બધું શું પેનિક કરવાનું? કાંઈ નથી થયું મને. અને હેલો સાંભળ, સુપર શેફની કોમ્પિટિશનની તૈયારી કરવાની છે ને? મમ્મા, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ રાઈટ નાઉ. અત્યારે તું ઠીક નથી. કે હું અને તારા ડેડ છે ને, અમે તારી વીકનેસ ના હોવા જોઈએ બેટા. તારે હજી બહુ આગળ વધવાનું છે. આ સુપર શેફની કોમ્પિટિશન છે ને એ તારે જીતવાની છે. એ જીતીને તારે વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી કરવાની છે. યુ બી માય પ્રાઇડ એન્ડ મેક મી યોર સ્ટ્રેન્થ. મમ્મા, મમ્મા પાણી પીઓ. હવે કોમ્પિટિશનની તૈયારી કરો, સમજી? હા, મને યાદ આવ્યું. મમ્મા, ઊભી રહે, શું થયું મમ્મા? ઊભી રહે. મને કઈ નથી થયું, હમણાં ઊભી રહે. આ શું? અમારા મમ્મીએ મને આપી હતી. મેં આપતા વખતે કહ્યું હતું કે જ્યારે પણ તું તકલીફમાં હોય, તને લાગે કે તું એકલી પડી ગઈ છે, ત્યારે આ લાલાની મૂર્તિને જોજે. એ તને યાદ દેવડાવશે કે એ હંમેશા તારી સાથે છે. હવે આ લાલાને તું તારી પાસે રાખ. This is not good, Kanuda. હે? લુકો મી હે? તમને તો ખબર જ છે હે, મારા ફ્રેન્ડ્સ મને દ્વારકાનો કાનુડો કહે છે હે, પણ તમે તો મારી સામે જોતાય નથી. એ તમારી તો આટલી બધી ગોપીઓ હતી હે, ને મારે એકેય નહીં. એ ભાઈબંધ થઈને આવું નહીં કરવાનું હો લાલા. જરાક મારું પણ કંઈ ગોઠવી આપો ને, આમ એક ગર્લફ્રેન્ડ ગોઠવી આપો ને હે, પ્લીઝ. એ તમે બોલું છું પણ તમે કઈ કરતા નથી. પણ જો હવે એ કોણ છો તમે? મને નથી ખબર બેન. બેન ના બોલને, કેવું પડશે કેશવ. અરે મારી આંખો ફૂટી જશે. સમય ખરાબ નહીં કરો, સામે આવો હવે. કેવું છે સાવ?
અચ્છા સાંભળ ને, હું શું કહું છું કે કાલે પૂરા દ્વારકામાં એક જ ચર્ચા થઈ રહી હતી કે તે કાલે મારા બાપુને હરાવ્યા છાટ સ્પર્ધામાં. તને ખબર છે મારા બાપુને આજ સુધી કોઈએ નથી હરાયા અને તે એક જ ઝટકામાં હરાવી દીધા. ને હવે મેં તો બાપુને કહી દીધું કે કેશવની જીત એ મારી જીત છે. અત્યાર સુધી કેશવ મારા સપનાનો હીરો હતો પણ હવે એ આખા ગામનો હીરો છે. આ શું છે બધું? આ શું કરે છે તું? કે સમજવા તો દે. જ્યારથી આવી છે ત્યારથી બળબડ બળબડ કરે છે. જો હું બ્યુટીફુલ છું, તારા ઘરની છું, ઘર સંભાળી શકું છું, તારા મા બાપની સેવા પણ કરી શકું છું અને આપણા નાના બાળકોને એટલે કે એક મિનિટ સ્લો હે જરા. આપણે હજી અહીંયા ગર્લફ્રેન્ડની વાતો કરીએ છીએ ને તું સીધું ચિંટુ મિન્ટુ સુધી પહોંચી ગઈ. હો કાલિંદી, કેશવની ગર્લફ્રેન્ડ ને હે આવી ના હોય તો કેવી હોય કેશવની ગર્લફ્રેન્ડ? એવી છોકરી કે જેને જોતા જ આમ આંખોમાં સૂર્યોદય થઈ જાય. આમ અંગ્રેજીમાં ફટફટ એવું કલબલ કરે કે કાનમાં ઘંટડીઓ વાગવા માંડે. ને જ્યારે જીન્સ આમ સ્કર્ટ ને મીની મીડી પહેરીને આવે ને ત્યારે એને જોતા જ આમ દિલમાં ગિટાર વાગવા માંડે. ટંગ 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 ટંગ. જો કેશવ, આવી કોઈ છોકરી તને મળશે નહીં અને તારી ને મારી વચ્ચે કોઈ નહીં આવે. કે દ્વારકાધીશ, તમે ડિમાન્ડ તો સરખી સમજો હે. એવા ખોટા નંબર નહીં લગાડો ને. તમે શું કરો છો હે? આટલું હોબાળો? ઇન્દિરા માસી, એ ફોટામાં યમુનાનો ફોટો જોઈને આટલો હોબાળો થોડો કરવાનો હોય? શું યમુના એમની દીકરી નથી? મારી બેન નથી? આ ઘરમાં યમુના સાથે કોઈને કંઈ લેવા દેવા નથી? જ્યારે હું જાણતો હોઉં કે આ ઘરમાં યમુનાનું નામ સુદ્ધા નથી લેવાનું, ત્યારે આવું કામ હું શું કામ કરું? આ તો મારી સામે એવી રીતે જોયું જાણે એ ફોટો મેં બનાવ્યો. હા, કારણ કે સૂર્યા બરાબર જાણે છે કે આ ઘરમાં આજ સુધી યમુનાને માત્ર તું એક ભૂલ્યો નથી. ભૂલ્યા તો બા પણ નથી. માસી, જે થવાનું હતું એ થઈ ગયું. આટલા વર્ષો સુધી જૂની વાતો યાદ રાખવાની? અરે આટલી દુશ્મની તો માણસ દ્વારકા સાથે પણ નથી રાખતો. દુશ્મની પોતાનાઓ સાથે લાંબી ચાલતી હોય છે. માસી, તમે તો જાણો જ છો કે એક દીકરો થઈને બાએ હૃદયથી મને ઉતારી દીધો છે. પણ મેં બાને વચન આપ્યું હતું કે હું મારા હૃદયે પથ્થર મૂકીને મારી બેન યમુનાને ભૂલી જઈશ. તો પછી એમના જન્મ દિવસે આવું કામ હું શું કામ કરું? આ ફોટો તૈયાર કોણે કરાવ્યો? માસી, એ ફોટાનો ઓર્ડર મેં આપ્યો હતો. શું? આ ફોટાનો ઓર્ડર તે આપ્યો હતો? તો તું બાર બધાની સામે બોલી કેમ નહીં? અને બા એમ સમજે છે કે આ ફોટો મેં બનાવ્યો. બોલ કેટલી, બોલ. એ હું બાના ગુસ્સાથી ડરી ગઈ હતી. પણ તે આવો ફોટો તૈયાર જ શું કામ કરાવ્યો? તું જાણે છે ને કે સૂર્યા યમુનાનું નામ સુદ્ધા સાંભળવા માંગતી નથી. ફોટાનો ઓર્ડર તો મેં આપ્યો હતો પણ જે ફોટો મેં આપ્યો હતો એમાં યમુનાબેન છે જ નહીં. જુઓ, એનો અર્થ એ થયો કે કોઈકે જાણી જોઈને બરાબર ફોટામાં યમુનાને ગોઠવી દીધી. સૂર્યાના જન્મ દિવસે આખરે આ આગ લગાડી કોણ? પ્રભુ, તારી લીલા અપરંપાર છે. મિત્રો, જીવનમાં એક બહેનપણી હોવી જોઈએ. પુરુષો પણ રાખી શકે, એમની પત્નીને વાંધો ન હોય તો. જોયું ને ઇન્દિરા, મિશન ફોટો ફ્રેમ ઉકેલવાના કામ પર કેવી લાગી ગઈ છે. તે શોધી કાઢશે બાની સળી કોણે કરી એ શોધી કાઢશે ને બરાબર લડશે. અને સૂર્યકાંતા બાએ
વટ રાખીને અમેરિકાના જ્યોર્જને પરણેલી પોતાની દીકરી યમુના માટે ઘરના અને હૃદયના દરવાજા હંમેશ માટે બંધ કરી દીધા. પણ યમુના આજે પણ પોતાની માને યાદ કરે છે અને યમુનાની દીકરી સંસ્કૃતિ પોતાની માના બધા જ સપના પૂરા કરવા માંગે છે. જો મજાનો 3 જનરેશનનો સમન્વય થયો છે નહીં? એક બાજુ ઇન્દિરા બાને હેરાન કરનારના તપેલા ચડાવવા માંગે છે, તો બીજી બાજુ સંસ્કૃતિ પોતાનું સુપર શેફમાં ભાગ લેવાનું સપનું પૂરું કરવા માટે આગળ વધી રહી છે. મિત્રો, યમુના એક બહુ સરસ વાત કહી, અમે પેરેન્ટ્સ તારી વીકનેસ ન બનવા જોઈએ. તો મોટી વાત છે. દરેક માતા પિતાએ સમજવાની જરૂર છે. સંતાનોના સપના પૂરા થાય એ જ સપનું મા બાપ જોતા હોય છે. યમુનાનું પણ એ જ સપનું છે. હવે જોઈએ આપણે એનું સપનું પૂરું થાય છે કે નહીં. અને હા, ઇન્દિરા ફોટો ફ્રેમનું કોકડું ઉકેલવામાં સફળ થાય છે કે પછી પોતે જ એમાં અટવાઈ જાય છે. આગળ શું થવાનું છે કહી દઉં? ના ના ના, અરે હોય કઈ, આપણે સાથે બેસીને આવતીકાલે જોઈશું. જય દ્વારકાધીશ.